નમસ્કાર. આજના પેરેન્ટિંગ સેમિનારમાં જે આપણી પાસે ટાઈમ છે 2-4 કલાકનો જેટલો છે એટલો, એમાં કંઈક એવી વાતો, એવા અનુભવો આપ બધા વાલી ભાઈઓ બહેનો સાથે હું શેર કરીશ કે જેનાથી ઓછા વધતા પ્રમાણમાં આપ અત્યારે જે આપના બાળક સાથે પેરેન્ટિંગનું કામ કરો છો એમાં રિઝનેબલ ફેરફાર આવશે એવી આશા રાખું છું. પેરેન્ટિંગ એટલે બાળકનો ઉછેર. આપણે બધા પોતપોતાની રીતે, પોતપોતાના વિચારો પ્રમાણે, પોતપોતાના સંસ્કાર પ્રમાણે, માન્યતાઓ પ્રમાણે, કૌટુંબિક કે સામાજિક બેકગ્રાઉન્ડ પ્રમાણે આપણા બાળકનો ઉછેર કરતા હોઈએ છીએ. ખરેખર પેરેન્ટિંગ એક ખૂબ જ કોમ્પ્લિકેટેડ વૈજ્ઞાનિક કામગીરી છે. કમનસીબે પેરેન્ટિંગ ઉપર કોઈ ટ્રેનિંગ ફરજિયાત નથી. મેરેજ કરીએ એટલે આપણને સર્ટિફિકેટ મળી જાય કે આપણે સંતાન ઉત્પન્ન કરી શકીએ. પછી એને કેમ ઉછેરવું, ઓફકોર્સ કોઈ પણ માતા પિતા આખા વર્લ્ડના એ એમના બાળકનું ભલું જ ઈચ્છતા હોય, એ આગળ વધે એવું જ ઈચ્છતા હોય, પણ છતાંય તે એની અસર છે, જેમ નંદિની મેમે કહ્યું એમ સામાન્ય વાતોથી પણ આજીવન ન ભૂસાય એવી છાપ ખાસ કરીને કુમળા બાળક ઉપર પડતી હોય છે. હમણાં જ અહીંયા બેઠો પછી મારા એક મિત્રએ મને મેસેજ કર્યો કે તમે 11-12 સાયન્સના કોઈ પણ સેમિનાર લ્યો ત્યારે બ્લેઝર ને કોટીન એવું બધું બની ઠનીને આવો છો, આજ કેમ એમનામ આવ્યા? અમારા સેમિનારમાં આવું કર્યું એમ. એનું કારણ એ છે કે મારે એવું દેખાડવું છે કે હું તમારા માનો જ એક છું. હું પેરેન્ટ્સ છું, મારે બાળકો છે, એનું પેરેન્ટિંગ મારે કરવાનું છે. એ નાના હતા ત્યારે મેં પણ પેરેન્ટ્સ તરીકે ઘણી બધી મિસ્ટેક્સ કરી છે. એ વખતે કદાચ મને એ ન સમજાયો અથવા તો મેં એટલું ગંભીરતાથી એ વાતને ન લીધી હોય. પેરેન્ટિંગ ની ઘણી બધી વાતો અનુભવથી, સાયન્સથી કે એકેડેમિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ હું અહીંયા કરવાનો છું. અહીંયા ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને મીડિયમના પેરેન્ટ્સ બેઠા છે. નોર્મલી ઇંગ્લિશ મીડિયમનો કાર્યક્રમ અલગ હોય, ગુજરાતી મીડિયમનો કાર્યક્રમ અલગ હોય. હું એક થર્ડ પાર્ટી તરીકે અહીંયા આવ્યો છું. કહેવાય એમ કે નાઇસનો પ્રોગ્રામ છે. ખરેખર આ મારો એક સામાજિક પરિવર્તનનો નમ્ર પ્રયાસ છે, જેની શરૂઆત ઘરથી કરી છે. આગળ ઉપર જ્યારે મને સમય મળશે ત્યારે મેં જે શિક્ષણના જીવનની યાત્રા દરમિયાન કંઈક જોયું છે, કંઈક વિચાર્યું છે, કંઈક અનુભવ્યું છે, એ કંઈક સમાજમાં આપવાના પ્રયત્નના ભાગરૂપે આ પેરેન્ટિંગનો સેમિનાર ગોઠવ્યો છે. એક લેક્ચર જેમ ક્લાસમાં ચાલતું હોય અને એક વ્યક્તિ બીજા બધા જ વિચાર બહાર મૂકી અને લેક્ચરમાં જ ધ્યાન દે, એવી રીતે ધ્યાન આપવા મારી આપ સર્વેને નમ્ર અપીલ છે. એટલે મોબાઈલ જેવી વસ્તુ આપને ડિસ્ટર્બ ન કરે એવું આયોજન પ્લીઝ કરજો.
આપ સર્વે આપના બાળકો માટે ખૂબ કરો છો. આર્થિક, સામાજિક, તમારા વ્યક્તિગત કેટલાય ભોગ આપો છો. પણ એટલું શ્યોરિટી સાથે કહીશું કે આજે 2-4 કલાક તમે આજે આપવાના છો, એ સૌથી વેલ્યુએબલ ટાઈમ તમે તમારો આપ્યો ગણાશે. સન્ડે છે, આપણે બધા રિલેક્સ થવા માટેના મૂડમાં હોઈએ. ઘણા બધા તો સમયસર આવી ગયા છે. હું નીરવ સર હમણાં વાત કરતા હતા કે જ્યારથી જ્ઞાન મંજરી શરૂ થઈ ત્યારથી એક કોશિશ અમારી હાલે છે કે કંઈક બધી વસ્તુ સમયસર આપણે કરતા થઈએ. પણ કોણ જાણે આપણું રાષ્ટ્રીય ગૌરવ જ આપણને ના પાડે છે. આપણને ઉપરથી શિખામણ જ એવી મળે છે અથવા તો દ્રશ્યો જ એવા જોવા મળે છે. બીજી વાત અમે એ કરતા હતા કે 11-12 જેવું આવશે ત્યારે વાલી છે એ ફૂલ જાગૃત થશે કે જ્યારે ખરેખર વાલીએ બહુ જાગૃત રહેવાની જરૂર 11-12માં નથી હોતી. અચાનક જ 10મું ધોરણ આવે કે 11મું આવે ત્યાં પેરેન્ટિંગ 16 કળાએ ખીલી ઉઠે છે. હકીકતમાં બાળકના 14 વર્ષ સુધીનો ગ્રોથ છે એના -9 મહિનાથી શરૂ કરીને ત્યાં સુધીમાં એનું જે આખું ઘડતર થઈ ચૂક્યું છે, ખાસ કરીને મનનું, જીવનનું, એ પછી આકસ્મિક જ્યારે જરૂર ઊભી થાય ત્યારે બદલાતું નથી. આજ મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે પેરેન્ટ્સ તરીકે હું પેરેન્ટ્સ છું, એવું શું કરીએ આપણે કે જેથી આપણા બાળક છે એની સફળતા, એની હેપીનેસ, એની અમુક અંશે આપણને ગેરંટી મળે. દરેક માતા પિતા પોતાના બાળક માટે અલગ અલગ સ્વપ્ન સેવતા હોય છે. હું 1 મિનિટનો આપને ટાઈમ આપું, આંખ બંધ કરીને કે આંખ ખુલ્લી રાખીને આપ સર્વે વિચારો કે આવનારા 10, 15, 20, 25 વર્ષ પછી તમારા બાળકને તમે કેવું ઈચ્છો છો. વિચારી લો, 15 વર્ષ, 20 વર્ષ પછી જ્યારે 20-25 વર્ષનું થાય, એ કેવું હોય એવું તમે ઈચ્છો છો. વેલ, જો પૂછવા બેસીશ કે ભાઈ તમે શું વિચારો છો, બેન તમે શું વિચારો છો, ટાઈમ જશે. પણ મોટા ભાગે આપણે શું વિચાર્યું હોય કે એ સુખી થાય, સમજદાર થાય, એ સાજો નરવો રહે, એ સમૃદ્ધ બને બધી રીતે, એ ઓનેસ્ટ બને, સંસ્કારી બને, ખૂબ પૈસા કમાય, ઘણી બધી વસ્તુ વિચારીએ છીએ. કાં તો ડોક્ટર બને, એન્જિનિયર બને, અધિકારી બને, નેતા બને, બિઝનેસમેન બને, કાંઈ એવું વિચાર્યું છે. આપણે જ્યારે નાના હતા અને ત્યારના વડીલોને આપણે કોઈ પણ પ્રસંગે આશીર્વાદ લેવા જતા તો વડીલો આપણને આશીર્વાદમાં એવું કહેતા કે ખૂબ સુખી થાવ, હાજા નરવા રહ્યો, તમારા ભર્યા ભોગવો. આવા બધા આશીર્વાદ દેશી અભણ માણસો આપણને આપતા. આઈ થિંક આપણે આ વાતને ડિનાય નહીં કરી શકીએ. અંતે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક સુખી થાય. સર્વે ભવંતુ સુખીનઃ. આ એક કોમન મકસદ આપણા બધાનું છે કે આપણું બાળક સુખી થાય. દરેકનું, ભલે તમે ગમે તે બેકગ્રાઉન્ડમાંથી આવતા હો, તમારું બાળક
ગમે એટલું હોશિયાર ઠોઠ જે હોય, તમે ભલે ડોક્ટર હો, એન્જિનિયર હો કે ગમે તે હો, આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે આપણે એવું તો કરીએ જ કે આપણું બાળક છે એ મોટું થાય ત્યારે સુખી થાય. અમારે શિક્ષણમાં એજ્યુકેશન પાછળનો મોટિવ શું છે એના વિશે વાત આવતી હોય છે કે આપણે શા માટે શિક્ષણ આપતા હોઈએ. એમાં એક સ્ટેટમેન્ટ આવે છે, વી આર એજ્યુકેટિંગ ધ ચાઇલ્ડ ટુ મેક इट कैपेबल ऑफ लीडिंग द लाइफ. जीवन जीने के लिए वो शक्तिशाली समर्थ बने, वही अंतिम मकसद एजुकेशन और एजु ग्रोथ का होता है. बालक जीवननी बधी ज समस्याओं सामनो करी सके અને સુખીથી આનંદથી કોઈને હાનિ પહોંચાડ્યા વગર એ જીવન જીવી શકે એવું બનાવવું એ કેળવણીનું અંતિમ ધ્યેય હોય છે. હવે વિચાર એ આવે કે આપણે બધા ઈચ્છીએ જ છીએ કે આપણું બાળક સુખી થાય. દરેકને ચિંતા હશે આ બાબતની. હું કહું છું તમને, અત્યારે આ જે સ્પર્ધા છે એમાં દરેક મા બાપને સૌથી સતાવતો પ્રશ્ન કે મારા બાળકને સુખી કરવા માટે હું શું કરી શકું. એને એના વ્યવસાયની ચિંતા નહીં હોય, એની વ્યક્તિગત જીવનની ચિંતા નહીં હોય, એટલી ચિંતા એને એના બાળકના ભવિષ્યની હશે. શું કામ એના બાળકના ભવિષ્યની આટલી બધી ચિંતા હશે? કારણ કે એ એનું બાળક છે. એને પાડોશીના બાળકના સુખની ચિંતા 1% નથી હોતી. તો આપણે આપણા બાળકને સુખી કરવું છે. તો માનો કે અત્યારે અહીંયા બેઠેલા જે પેરેન્ટ્સ છે એના બાળકોની ઉંમર 3 વર્ષથી લઈને 12 વર્ષની વચ્ચે અંદાજિત હશે. 3 થી 6 વર્ષમાં બાળકનું પેરેન્ટિંગ અલગ હોય, 6 થી 8-9 વર્ષના બાળકનું પેરેન્ટિંગ અલગ રીતે હોય, 10 થી 12-13 વર્ષના બાળકનું પેરેન્ટિંગ અલગ રીતે હોય, 14, 15, 16, 17 ને 18 વર્ષનું પેરેન્ટિંગ ટોટલી ડિફરન્ટ હોય. 18 થી 21 વર્ષનું પેરેન્ટિંગ છે એકદમ પાર્શિયલ જ હાલવાનું હોય, એને એની રીતે ઘણું બધું કરવાનું હોય. અને એ પછી તો તમારે પેરેન્ટિંગ હોય નહીં, ઈ પેરેન્ટિંગ કરવા માંડ્યો હોય તમારું કે તમારે હવે આમ કરવાનું છે ને તેમ કરવાનું છે. શું આપણે ધ્યાન રાખીએ, એવું શું કરીએ આટલા વર્ષોમાં કે મેક્સિમમ આપણને ખાતરી થાય કે આપણું બાળક સુખી થાય, સફળ થાય. એને માટે વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર સક્સેસ એન્ડ હેપીનેસ. વિચારો કે આપણા બાળક પાસે શું હોય તો એ સફળ થાય અને સુખી થાય. જો સફળ અને સુખી બે એક નથી. આપણે બધાએ બહુ ક્લિયર કટ વિચારી લેવું પડશે કે જો એનામાં સાચી સમજણ, સંસ્કાર, હ્યુમન વેલ્યુઝ, ડિસિપ્લિન, આ બધી વસ્તુ નહીં હોય તો માત્ર સફળ થઈએ એ સુખી નહીં થાય. આપણે બધાએ બહુ વ્યવસ્થિત રીતે આ વાત ગળે ઉતારવાની જરૂર છે. કેટલાય સફળ માણસો સફળતાની ટોચ ઉપર પહોંચે છે ત્યારે તે આપઘાત કરે છે, વ્યસનમાં સપડાઈ જાય છે, બીમારીમાં સપડાઈ જાય છે, રિલેશન્સમાં કોઈ પ્રકારની શાંતિ ફીલ નથી કરતા. માત્ર પૈસો, સંપત્તિ, સફળતા એ સુખ માટેની પૂરતી વસ્તુ નથી. એ ભોગવવાની સાચી સમજદારી, સાચા સંસ્કાર, મૂલ્યનું શિક્ષણ એ એટલું જ આવશ્યક છે
કેટલાય સફળ અને સંપત્તિવાન માણસોના દુઃખી જીવન આપણે જોઈ ચૂક્યા છીએ. ઓછા સફળ, પ્રમાણમાં ઓછી આવકવાળા કેટલાય લોકોની આપણને ઈર્ષ્યા આવે એટલી હદે એ લોકોને સુખી આપણે જોઈ ચૂક્યા છીએ. That's why we must summarize what are the factors behind success and happiness. કઈ વસ્તુ હોવી જોઈએ? લિસ્ટ કરવા બેસો તો 100 વસ્તુ નીકળે. પણ એ બધાને ટૂંકાવતા 3 વસ્તુ ધ્યાનમાં આવે છે. ઘણી વખત મેં આ વસ્તુ કહી છે. એક હેલ્થ, બીજું વેલ્થ અને ત્રીજું હેપીનેસ. હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસ. પહેલું સુખ તે જાતે ને રહે, એટલે શરીરથી, મનથી તંદુરસ્તી. આ સૌથી મોટું ફેક્ટર છે. વેલ્થ એટલે તમારી ઘર ચલાવવાની, શૈક્ષણિક, મેડિકલ, સોશિયલ કે તમારા શોખની બધી જ જરૂરિયાતો અને ઈચ્છાઓ મોટા ભાગે પૂરી તમે કરી શકો એવું એક આવકનું સાધન, એટલી સંપત્તિ. અને હેપીનેસ એટલે હૃદયનું શિક્ષણ, મૂલ્યનું શિક્ષણ, માનવીય મૂલ્યોના સદગુણો. આ ત્રણેયમાં બેલેન્સ રાખવાનું છે મિત્રો. हम लोग क्या करते हैं, हम समझते हैं पेरेंटिंग का मतलब है बच्चों को परसेंटेज लाने के लिए मदद करना, कुछ भी करना परसेंटेज के लिए. वो पेरेंटिंग नहीं है. પહેલેથી આપણે નક્કી કરવું પડશે કે આપણે વેઇટેજ ઇક્વલ આપવાનું છે. એની હેલ્થ સારી થાય, વેલ્થ મતલબ એનું ભણતર સારું થાય. આજકાલ વેલ્થ ભણતરથી જ આવવાનું છે, જેને આપણે પર્સન્ટેજ કહીએ, માર્ક કહીએ, જે કહેતા હોઈએ. અને હેપીનેસ એટલે સદગુણો, એનામાં સારા ગુણ આવે. અમારા એજ્યુકેશનમાં 3 H ની કેળવણી એવું કહેવામાં આવે. એજ્યુકેશન ઓફ 3 H. 3 Hમાં હાર્ટ, હેડ એન્ડ હેન્ડ. હેન્ડ માને એમ સમજો ને કે એ શક્તિશાળી બને, તંદુરસ્ત બને. હેડ મતલબ મગજ, પર્સન્ટેજ, ટકા, માર્ક જે આપણે ગણીએ અત્યારે, જે ફોર્મલ એજ્યુકેશન જેને કે એજ્યુકેશન ઓફ ABC, એ એજ્યુકેશન તમે સમજો. હાર્ટ એટલે એને સંવેદનાનું શિક્ષણ આપવું, મૂલ્યનું શિક્ષણ આપવું, સદગુણોનું શિક્ષણ આપવું. આ 3 વસ્તુ ની જો સારી રીતે ખીલવણી થાય તો આપણું બાળક સુખી થાય. આ એક ગંભીર વિષયની ચર્ચા આજ છેડી છે. આ મારો પહેલો એક્સપિરિયન્સ છે. મેં ક્યારેય એકલા માતા પિતાને 11-12 સાયન્સ સિવાય સંબોધન કર્યું નથી. આપણા બધાનું લક્ષ્ય એ જ છે કે બાળક સુખી થાય. એ માટે આપણે કંઈ પણ ન્યોછાવર કરવા તૈયાર છીએ. અને આમાં કોઈ ભેદભાવ નથી. એક મજૂર છે એ પણ એ જ ઈચ્છે છે, એક તવંગર માણસ પણ એ જ ઈચ્છે છે. દરેક માતા પિતા પોતાનું બાળક સુખી થાય, સફળ થાય, સક્સેસ, હેપીનેસ મળે એ ઈચ્છે છે. એ ઈચ્છા દરેકમાં ઇક્વલ છે. કોઈકમાં એ દેખાય કે ન દેખાય એ જુદી વસ્તુ છે. અને એ માટે આજકાલ તો દરેક મા બાપ પ્રયત્ન પણ કરે છે. પહેલા એવું હતું કે અમુક શિક્ષિત લોકો તે શિક્ષણ પાછળ કોશિશ કરતા હતા, બાકી નેચરલી લોકો મોટા થતા હતા. હવે આટલી કોશિશ ચાલુ હોવા છતાં કેમ સમાજમાં આટલી ગુનાખોરી, હિંસા, ચોરી, લૂંટફાટ, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર, ઝઘડાઓ, ડિપ્રેશન, આપઘાત,
કેટલા કેટલા અવગુણોથી સભર જ મનુષ્યો કેમ બજારમાં દેખાય છે આપણને? આટલો વૈજ્ઞાનિક વિકાસ થયો, આટલી આર્થિક સમૃદ્ધિ દિન પ્રતિદિન આવતી જાય છે, છતાંય લોકોમાં કેમ ઈર્ષ્યા, રાગ, દ્વેષ, અભિમાન, અંદરો અંદર અપમાનજનક વૃત્તિ, એ બધી વસ્તુ કેમ હજી ઘટતી નથી? અહીંયા બેઠેલા દરેક ને મેં આંખ બંધ કરીને કહ્યું હતું કે 20 વર્ષ પછી કે 15 વર્ષ પછી તમારા બાળકને તમે કેવું ઈચ્છો છો એ વિચારો. એમાં કોઈએ એવું તો નહીં વિચાર્યું હોય કે એ દારૂની રેડમાં પકડાઈ જાય અને જેલ થાય, એ કોઈને ચપ્પુ મારી દે ને એને જેલમાં જવું પડે, એ વ્યસની બની જાય, ડ્રગનું સેવન કરતો થઈ જાય, એ ક્યારેક ડિપ્રેશનમાં જીવન ટૂંકાવી દે, એ ઝઘડાળું થઈ જાય, એનો સંસાર છે એ એકદમ અશાંતિથી હાલે. આવું તો આપણે કોઈએ વિચાર્યું નહીં હોય. અને ગમે એવા ક્રૂર અને ગમે એવા અબુદ્ધ મા બાપ પણ એવું એક પણ પગલું નહીં જ ભરવા ઈચ્છતા હોય કે એનું બાળક છે એનામાં આવા કોઈ પણ અવગુણ આવે. હું 11-12 સાયન્સની વાત કરું તો અત્યારે તમારા બધાના બાળકો પ્રાઇમરીમાં ભણે છે. ભલે ક્લાસમાં 30 બાળકો હોય તો કોઈક બાળક છે એ પહેલા નંબરે આવતું હોય, કોઈ 5મા નંબરે, કોઈ 10મા નંબરે, કોઈ 20મા નંબરે, પણ મોસ્ટ ઓફ બાળકો હોશિયાર છે. કેજી સેક્શનમાં, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડમાં, 5th, 6th, 7thમાં મોટા ભાગના બાળકો સ્માર્ટ છે. એનો આઈક્યુ સારો છે, એનામાં લર્નિંગ એટીટ્યુડ છે, એ તમને પ્રશ્નો પૂછીને થકવાડી દે છે. મોટા ભાગના બાળકોમાં જે મેં સક્સેસ ને હેપીનેસની વાત કરી એ માટેની એક પ્રાથમિક જરૂરિયાત જે એનામાં હોવી જોઈએ, શીખવાની વૃત્તિ છે. કે એને તમે પૂછો તો એને કેટલી બધી બાબતોની ખબર પડે છે. એની અવલોકન શક્તિ, એની ક્યુરિયોસિટી, એની જિજ્ઞાસા, આ બધું છે. હવે તમારું બાળક જેવું મોટું થશે, પહેલામાંથી 5મામાં આવશે, 5મામાંથી 8મામાં આવશે, 9મામાં, 10મામાં, 11મામાં, 12મામાં આવે છે, 11-12માં, ત્યારે આમ તો 8માંથી જ ઘણા બાળકોના કેમ સ્ટડી પ્રત્યેના એટીટ્યુડ અલગ થઈ જાય છે, કેમ ભણવામાંથી ઉખડી જાય છે, કેમ એ તોફાની બની જાય છે, કેમ 11મામાં આવતા સુધીમાં વ્યસની થઈ જાય છે. સાહેબ તમને કહું, રોંગ પેરેન્ટિંગથી 11મા ધોરણમાં દારૂ પીતા છોકરા અમે પકડેલા છે, સિગારેટ પીતા છોકરાઓ અમે પકડેલા છે, કોલેજમાં ડ્રગનું સેવન કરતા છોકરાઓ ઘણી બધી કોલેજોમાં તમને જોવા મળશે. આ અવસ્થાએ પહેલા જે હોશિયાર અને સંસ્કારી બાળક હતું, કુદરત તો કઈ ખરાબ મોકલે જ નહીં અહીંયા, એ જેવું 8મું 9મું 10મું કે 11-12 આવે ત્યાં ભણવું ગમે નહીં, એને કઈ યાદ ન રહે, એ ચંચળ બની જાય, એનામાં કોન્સન્ટ્રેશન ન રહે, એ તોફાની બની જાય. સાહેબ 12 સાયન્સનું સેમેસ્ટર સિસ્ટમ વગરનું જે રિઝલ્ટ છે, પરાણે તો પાસ તમે બધાને કરી શકો. આજથી 5 વર્ષ પહેલા 12 સાયન્સનું રિઝલ્ટ તમે જોયું હોય તો 40%, 45%, 50%, મતલબ 100 50 કે 60 ફેલ થાય. જે બાળક સ્માર્ટ હતું આપણા હાથમાં આવ્યું ત્યારે, પહેલા 5 વર્ષ પણ સ્માર્ટ હતું, પહેલા 10 વર્ષ પણ સ્માર્ટ હતું, શું એની સાથે એવી ઘટના ઘટી કે અંતે એ ભણવામાં ઠોઠ થયું? ભણવામાં ઠોઠ થયું એનો વાંધો નહીં, જીવન આખામાં ઠોઠ થઈ ગયું. એ ફર્મલી એવું માનવા લાગ્યું કે હું કંઈ નહીં કરી શકું, આંખમાં આંખ મિલાવીને વાત ન કરી શકે, એટલી હદે એનું સેલ્ફ એસ્ટીમ ડાઉન થઈ ગયું.
એ એટલું માયકાંગલું શરીરથી થઈ ગયું કે તમે 10 મિનિટ એને ઊભા રહેવાનું કહો ને તોય કદાચ એને ચક્કર આવે ને એ પડી જાય. મેં હમણાં મારા ક્લાસમાં પહેલી બેન્ચમાં બેઠેલા બાળકો જેમની 16 વર્ષની સરેરાશ આયુષ્ય હતી, એકના હાથમાં મેં 100 ગ્રામની રિંગ હાથમાં આપી, મારે જરૂર હતી એટલે, અને આમ હાથ ઊંચો કરીને પકડાવી રાખી, બાકીના ક્લાસવાળા જોઈ શકે. એકના હાથમાં એક હરિયો આપ્યો, લગભગ 300 ગ્રામનો હશે, તું આ હરિયો પકડી રાખ. એકના હાથમાં મેં ખોખું આપ્યું, કદાચ 250 ગ્રામનું હશે, એને ખોખું પકડવાનું હતું. એમ નાની નાની વસ્તુ મારે એ ભણાવવાનું હતું, એટલે આખો ક્લાસ જોઈ શકે, અને એ પહેલી બેન્ચમાં બેઠા હતા. એટલે મેં એના હાથમાં આપ્યું ને તમે આમ ઊંચે રાખો, એટલું ઊંચે, અને પછી હું સમજાવતો જાઉં કે જો આ ખોખામાં આમ થાય, આ સ્ક્વેરમાં આમ થાય, આ ટ્રાયેંગલમાં આમ થાય, આ સળિયામાં આવું થાય, આ સ્ક્વેરમાં આવું થાય. એ દરમિયાનમાં મારાથી 5-7 મિનિટ ટાઈમ જતો રહ્યો. સાહેબ 16 વર્ષનો નવયુવાન જ કહેવાય. એ લોકોના હાથમાં કોકને ખાલી ચડવા માંડી. એક છોકરો તો હાથ આમ આમ દબાવવા માંડ્યો. 100, 200, 250, 300 ગ્રામની વસ્તુ આમ ન પકડી શકે. એટલી હદે નબળા કેમ થઈ ગયા? હમણાં 15મી ઓગસ્ટમાં આપણી એન્જિનિયરિંગ કોલેજમાં હું સંબોધન કરતો હતો, અને સ્ટુડન્ટ્સ બધા ઊભા હતા. એમની સરેરાશ આયુષ 18 થી 20 વર્ષની વચ્ચેની હતી, એટલે ભરચક યુવાની. સાહેબ 10 માણસ પકડે તો ઘા કરી દે આવી જ યુવાની હોવી જોઈએ ને. એ હાલે કરતા દોડે જાજુ એવી જ યુવાની હોવી જોઈએ ને. મારી 15 મિનિટની સ્પીચ દરમિયાન આ શોકિંગ વસ્તુ તમને કહું છું, પહેલી 5 મિનિટમાં એક જણો લથડીયો ખાઈને પડ્યો, એટલે 4 જણા એને ટીંગાટોળી કરીને અંદર લઈ ગયા. મારી સ્પીચ ચાલતી હતી ત્યાં બીજું આવું એક સરઘસ નીકળ્યું. 15 મિનિટમાં 3 જણાને પકડીને અંદર ઓફિસમાં લઈ જઈને લીંબુનું પાણી પાવું પડ્યું. What kind of challenges our children will be able to face? ઘણાને એમ થાય કે અહીંયા ક્યાં બોડી બનાવવા માટે આપણે ભણાવતા હોઈએ છીએ. પરંતુ સાહેબ એક વાત કહી દઉં કે જેમની હેલ્થ સારી નહીં હોય એ કોઈ દિવસ સફળ નહીં થાય. આ ગેરંટી લખી રાખજો. પર્સન્ટેજ તો એક બાજુની વાત છે. કોઈ પણ ફિલ્ડમાં સક્સેસની ઓલી સક્સેસ થવાની ગેરંટી નહીં, ફેલ્યરની ગેરંટી હું આપું છું. જો હેલ્થ નહીં સારી હોય તો કોઈ પણ ફિલ્ડમાં સફળતા નહીં મળે. અને આ માટે તમારે જોવું હોય તો નરેન્દ્ર મોદીથી લઈને અમિતાભ બચ્ચન કે સચિન તેંડુલકર કે નારાયણ મૂર્તિ કે આ મુકેશ અંબાણી લઈ લો, કોઈ પણ ફિલ્ડનો માણસ લઈ લો, સફળ લોકોએ સૌથી વધારે એટેન્શન હેલ્થ ઉપર આપ્યું હશે. હવે જે 15 વર્ષનું બાળક છે તો 15 વર્ષ સુધીની હેલ્થનું ધ્યાન તો મા બાપ જ રાખે ને, છોકરું શું રાખે? આ 3ની કેળવણી ઉપર ઇક્વલ ફોકસ કરવાનું છે. એના માટે કોણ જવાબદારી લેશે? Who are in charge of accomplishes all these 3 things? કોણ એવી વ્યક્તિ છે કે જે આ 3 વસ્તુ ઉપર પોતાનું યોગદાન આપી શકે? એમાં મને 4 ફેક્ટર જડે છે, 4 વ્યક્તિઓ ધ્યાનમાં આવે છે. એક સ્ટુડન્ટ પોતે, બીજું એના ટીચર્સ, ત્રીજું પેરેન્ટ્સ, અને ચોથું સોસાયટી એટ લાર્જ. મારું પેરેન્ટિંગ છે ને એ મારું જોયેલું, અનુભવેલું અને પ્રયોગ કરેલું હશે, કોઈ બુકનું નહીં હોય. એટલે હું અહીંયા જે આજ વાત કરવા આવ્યો છું એ હૃદયથી હૃદયના જોડાણ માટેની વાત કરવા આવ્યો છું. મારે કોઈ આયોજનબદ્ધ વાત નથી કરવી. મેં 2-4 કલાક કાઢીને મારા 20 વર્ષોનો વિચાર કર્યો, અને શિક્ષક તરીકે મેં કાયમ સમાજમાં કે સ્કૂલમાં કે જ્યાં ગયો છું ત્યાં મેં જોયું જ છે કે આ બાળક આવું કેમ છે. એની પાછળ આ પેરેન્ટિંગ કરી રહ્યા છે તો આ ઈ બાળકને અમુક વર્ષ પછી ક્યાં લઈ જશે. મેં કાયમ આવું ઓબ્ઝર્વેશન કર્યું છે. માફ કરજો, મને એવો કોઈ અધિકાર નથી કે હું આપને જજ કરી શકું, પણ શિક્ષક તરીકેનું મારું દાયિત્વ હું સમજું છું.
મારા મગજમાં કોઈ પણ ઉંમરનું બાળક એ મારો જ વિદ્યાર્થી હોય એવું મને લાગતું હોય. મને એવો વહેમ જ છે, કોણ જાણે સાચું ખોટું રામ જાણે. અને તરત મને એમ થઈ જાય કે આ એના મા બાપ આને આ જે કરાવી રહ્યા છે, મને બીક લાગે એટલું એને ટોકું તો નહીં, પણ મારા મનમાં એ ઘડાઈ ગયો હોય કે આ 5 કે 10 વર્ષ પછી આ જે અત્યારે એના માતા પિતા કરી રહ્યા છે ને, એ એને સામે પડવાનું છે. અને આપણે બધા મા બાપ તરીકે હંમેશા જોતા હોઈએ છીએ, ભલું જ ઈચ્છતા હોઈએ, પણ આપણી અને આપણા બાળક વચ્ચે એક એવો પડદો હોય છે કે જે બીજાને દેખાય, આપણને ન દેખાય. પેરેન્ટિંગ માટે અતિશયોક્તિ ન લગાડતા, પણ હું મારા સહિત કહું છું કે આપણે બધા જ એ ધૃતરાષ્ટ્ર વૃત્તિથી જ પીડાતા હોઈએ છીએ. આપણા બાળકોના ઉછેરમાં આપણે બધા એમની ચિંતા છે આપણા બાળકની, એટલા માટે ખતરનાક રીતે મિસ્ટેક કરતા હોઈએ છીએ અને એનું પરિણામ એના બગાડમાં પરિણમે છે. સ્ટુડન્ટ પોતે રિસ્પોન્સિબલ છે સક્સેસ એન્ડ હેપીનેસ માટે, ટીચર્સ રિસ્પોન્સિબલ છે, પેરેન્ટ્સ છે અને સોસાયટી છે. સ્ટુડન્ટની કઈ કઈ મેટર છે એ પેરેન્ટિંગમાં, મતલબ કે એના સક્સેસ ને હેપીનેસમાં જવાબદાર છે, એમાં મેં કેટલુંક લિસ્ટ કર્યું છે. ઘણું બધું થઈ શકે. એનો આઈક્યુ કેવો છે, ઇમોશનલ કોશન્ટ કેવો છે, સ્પિરિચ્યુઅલ કોશન્ટ કેવો છે, જનરલ એની હેલ્થ કેવી છે, મેમરી પાવર યાદશક્તિ કેવી છે, એકાગ્રતાની શક્તિ કેવી છે, ગ્રહણ શક્તિ સમજ શક્તિ કેવી છે, કલ્પના શક્તિ એની ઇમેજિનેશન પાવર કેવો છે, એનામાં સ્થિત પ્રજ્ઞતા કેવી છે, સ્ટેબિલિટી દરેક કામની, એનામાં સ્થિરતા કેવી છે, ક્યારેક સક્સેસમાં ઉછળી જાય, નિષ્ફળતામાં ડગી જાય એવો છે કે સમધારણ છે, એનો સ્વભાવ કેવો છે, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ગુસ્સો, ચિંતા, હતાશા, નેગેટિવિટી, આ બધી વસ્તુનું કેવું પ્રમાણ છે, એનો એટીટ્યુડ કેવો છે દરેક કામ પ્રત્યેનો, એની સામે કોઈ ચેલેન્જ આવે તો એ ચેલેન્જ ઉપાડે છે કે ત્યાંથી પાછો ભાગે છે, એને કોઈ મિત્ર ન ગમતી કામગીરી કરે તો એનું રિએક્શન કેવું છે, એને ભણવાનું હોમવર્ક છે, સામે એનો શોખ છે ટીવી જોવું છે, એ વખતે એનું રિએક્શન કેવું છે, એની સામે અઘરો પ્રશ્ન આવે ત્યારે કેવું રિએક્ટ કરે છે, એને આવડે એવું હોય ત્યારે કેવું રિએક્ટ કરે છે. એના એટીટ્યુડની 100 એવી બાબતો છે કે જે એના સક્સેસ ને હેપીનેસ માટે અંતે રિસ્પોન્સિબલ હશે. એને ઇન્ટરેસ્ટ શેમાં છે, એના મિત્રોનું સર્કલ કેવું છે, કેટલું છે, ફૂડ પેટર્ન કેવી છે, કેવો ખોરાક લે છે, ફિઝિકલ એક્સરસાઇઝ કરે છે કે નથી કરતો, એને જીવનનું લક્ષ્ય શું છે, એ કહ્યાગરો છે કે પોતાની રીતે હાલવા વાળો છે, એનામાં વિનિંગ એપ્રોચ છે કે એ એક બાજુ સાઈડમાં જ ઊભો રહે છે. વિનિંગ એપ્રોચ મતલબ કંઈ પણ ચેલેન્જ આવે આઈ વિલ ડુ ઇટ, પડકાર ઝીલે છે કે બીકનો માર્યો ડરી જાય ને સાઈડમાં ઊભો રહે છે ને જોયા કરે છે. એના શોખ કેવા છે, એ શૃંગાર ફેશન પર કેટલોક, ફેશન તરફ કેટલોક ઝૂકેલો છે, એ ગમે ત્યારે અગવડતામાં જીવી શકે છે કે એને સગવડતામાં જીવવું ફાવે છે. આવી બધી બાબતો વિદ્યાર્થીની જે છે એ અંતે એની સુખ અને શાંતિ, સક્સેસ એન્ડ હેપીનેસ માટે રિસ્પોન્સિબલ છે. આજનો વિષય આપણો સ્ટુડન્ટનો નથી. સેકન્ડ ફેક્ટ, ટીચર્સ, એનો ટીચિંગ પાવર કેવો છે, એ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કરી શકે છે કે નહીં, એ મોટિવેશન કેવું આપે છે, બાળકને પ્રોત્સાહિત કરી શકે છે કે નહીં, એનું ઓવરઓલ વ્યક્તિત્વ કેવું છે, એને રોલ મોડેલ ગણી અને બાળક છે એ પોતાના જીવનમાં રાહ મેળવી શકે છે કે નહીં, એ લવિંગ છે કે નહીં, એ કેરિંગ છે કે નહીં, એ શિસ્તબદ્ધ છે કે નહીં, એને સબ્જેક્ટનું નોલેજ કેવું છે, એક્સ્ટ્રા નોલેજ કેવું છે, એ વિદ્યાર્થીની મૂંઝવણ વખતે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ તરીકે કામ કરી શકે છે કે નહીં, એની ઓવરઓલ પર્સનાલિટી કેવી છે. શિક્ષકની આ બધી વસ્તુ છે
બાળક ઉપર અસર કરતી હોય. થર્ડ પેરેન્ટ્સ અને ફોર્થ સોસાયટી આવશે. પેરેન્ટ્સનું લિવિંગ સ્ટાઇલ, પેરેન્ટ્સના રિલેશનશિપ, પેરેન્ટ્સના નેચર, ઇકોનોમિક સ્ટેટસ, સોશિયલ સ્ટેટસ, આ બધી વસ્તુની વાત જ આજનો વિષય છે, એટલે એમાં આપણે પછી જઈશું. અને છેલ્લે આવે આખો સમાજ. સમાજમાં મીડિયાનો બહુ મોટો રોલ છે. મીડિયામાં ટીવી, મોબાઈલ, સિનેમા, પ્રિન્ટ મીડિયા બધું આવી ગયું. તમે ગમે એટલી કોશિશ કરો, આ વસ્તુની અસર બાળકો ઉપર થાય ને થાય છે. મારી જે વાત આવશે એ ઉકેલ બાજુ હશે, પ્રશ્ન બાજુ બહુ નહીં હોય કે ભાઈ આ પ્રશ્ન છે, યુ કેન નોટ એવોર્ડ ધીસ. તમે ટીવી થોડા બંધ કરાવી શકશો? આ જીઓ રિલાયન્સનું આવ્યું, 5 વર્ષમાં આપણા બધાના જીવનમાં કેટલું બધું આમૂલ પરિવર્તન આવે છે. મોબાઈલને લઈ તમે જોઈ લેજો. યુ કેન નોટ પ્રિવેન્ટ સચ a tremendous technological development coming into the society. પણ આપણે શું કરી શકીએ? વિવેક બુદ્ધિથી એમાં મધ્યમ માર્ગ રાખી અને બાળકને એ નુકસાન તરફ ન લઈ જાય એ હદ સુધીનું એજ્યુકેશન આપવું એ પેરેન્ટ્સ તરીકે આપણી રિસ્પોન્સિબિલિટી છે. ફેશનના ટ્રેન્ડ, સપોઝ હેર સ્ટાઇલ હોય, નાના નાના છોકરા બાઈકો લઈને ગમે ત્યાં નીકળી જાય, કપડાની ફેશન હોય, ફેસ્ટિવલ ઉજવવાની બધી જે ટ્રેન્ડ, ધારો કે ઉત્તરાયણ હોય, એ ધૂળેટી હોય, નવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, દિવાળી હોય કે ઈદ હોય કે કોઈ પણ ધર્મનો કોઈ પણ ફેસ્ટિવલ હોય, એ બધા જ કરંટ ફેશન એ બધાની શું છે? એમાં બહુ મોટું સંશોધન વિદ્યાર્થી કાળમાં જરૂરી છે. કારણ કે 25 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં એણે એવા ગુણ અને ક્ષમતાઓ મેળવવી પડે કે જેથી બાકીના 75 વર્ષ સુધીની જીવનની તમામ સમસ્યાનો સામનો એ હસતા મોઢે કરી શકે. આ એ ઉંમર છે. એને બદલે આખા સમાજમાં જે પહેલા આપણે હતું ને બ્રહ્મચર્યાશ્રમ, કે આ તપની ઉંમર છે 25 વર્ષ, એ 25 વર્ષ ખરેખર જલસાની ઉંમર થઈ ગઈ છે. એને કારણે પછી દુઃખ જ દુઃખ રહે છે. કારણ કે પડકાર ઝીલવા માટે સક્ષમ વ્યક્તિત્વનું નિર્માણ ન થઈ શક્યું. રિલેટિવ્સની ઇફેક્ટ યુ કેન નોટ એવોઇડ. એના સગાવાલા, ફ્રેન્ડ સર્કલ, પાડોશી, એની જ્ઞાતિ, આની અસર તમે એવોઇડ નહીં કરી શકો. બચી શકો અમુક હદે, નુકસાનકારક અસરથી બચી શકો. મારે ટોર્ચ ફેરવવી છે કે અહીંયા દેખાય છે કે નહીં કે નુકસાન થઈ રહ્યું છે. પછી આપને યોગ્ય લાગે એટલા અંશે આપ એમાં આગળ વધી શકશો. જનરલ સિવિલિયન માઇન્ડસેટ, એક જ ઉદાહરણ આજનું જ મને એવી માહિતી નાઇસમાંથી આપવામાં આવી હતી કે 8 વાગ્યા પહેલા બધા જ પેરેન્ટ્સ અહીંયા ગોઠવાઈ જશે. એવું કેમ ન થયું? તમારા બાળકોએ ઘરે તમને આવીને આગ્રહપૂર્વક કહ્યું કે મમ્મી પપ્પા તમારે બેયને જવાનું જ છે ફરજિયાત, મારા ભવિષ્યનો સવાલ છે, તમારે સમયસર જ ત્યાં ગોઠવાઈ જવાનું છે. છતાં એવું કેમ ન થયું? આપ પણ ઈચ્છતા હશો કે આપ એવું ઉદાહરણ આપના બાળકને પૂરું પાડી શકો કે બેટા જીવનમાં નિયમિતતાનું શું મહત્વ છે. છતાંય તે હનુમાન ચાલીસામાં 10 મિનિટ કાઢવી પડી. નંદિની મેમના વિષયમાં નહોતું તો એમણે સામે જોયું જઈને 15 મિનિટ મારા ઓડિયન્સ ભેગું થાય ત્યાં સુધી મને સપોર્ટ કર્યો. આ ક્યાંથી આવ્યું ખબર? જનરલ સિવિલિયન માઇન્ડસેટ. આપણે બધા ઈચ્છતા જ હતા કે ટાઈમે આપણે પહોંચીએ. અમે જ્ઞાન મંજરીની સ્થાપના કરીને 2005માં કદાચ અમે ત્યાં હિલ ડ્રાઈવમાં એક ભાડેના મકાનમાં પહેલી વાલી મીટિંગ બોલાવી હતી.
સવારમાં 7 વાગ્યાનો કે સાંજના 7 વાગ્યાનો સર યાદ છે? ટાઈમ રાખ્યો તો આપણે તાપડા પાથરીને, ત્યારે તો 60 વિદ્યાર્થીઓ હતા ખાલી. અમે ટાઈમ રાખ્યો, એ ટાઈમે 5-10% વાલી હાજર હતા ને અમે કામ શરૂ કરી દીધું. અમે નક્કી કર્યું કે આપણે આપણું કામ શરૂ કરી દેવું. હમણાં જ તે એક છોકરો અમારે રોજ અડધી કલાક મોડો આવે, એટલે ખીજાણા સાહેબ, આ કઈ રીત છે તારી? સ્કૂલનો ટાઈમ 7 વાગ્યાનો છે ને તું રોજ 7:30 આવે. એને શું કીધું ખબર? તમારે મારી રાહ ન જોઈ, તમારે ટાઈમસર સ્કૂલ શરૂ કરી દેવાની, મારે એટલું મોડું થશે. એટલે પછી અમે એમાંથી શીખીએ કે આપણે ટાઈમસર શરૂ કરી દેવું. પણ આ કામનું હતું ને, કારણ કે આ કોઈ એવું પ્રવચન નથી કથા જેવું કે ગમે ત્યારે આવો ગમે ત્યારે જાઓ. આમે હું લિંક કરી રહ્યો છું, તમે સાંભળો છો કે તમારો ઓબ્જેક્ટિવ છે બાળકને સક્સેસફુલ અને હેપી બનાવવાનો. એની પાછળ તમારે પેરેન્ટિંગ કરવું હોય તો તમારે 3 પાસાનું પેરેન્ટિંગ કરવું પડે. ખાલી પર્સન્ટેજનું ના ચાલે. એમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ ઉપર ફોકસ કરવાનો આવે. એમાં તમે એક નહીં કંઈ કરી શકો. એમાં સ્ટુડન્ટ, પેરેન્ટ્સ, ટીચર્સ અને સોસાયટી એટ લાર્જ એ એમાં અફેક્ટ કરશે ને કરશે જ. આપણો રોલ અત્યારે પેરેન્ટ્સ તરીકે આપણે શું કરી શકીએ એનો છે. હવે સાંભળજો, સક્સેસ, હેપીનેસ માટે જેટલા મેં 4 વ્યક્તિઓના પાસાઓ કહ્યા, એમાંથી 50% આપણા કંટ્રોલની બહાર છે. કોક કેસમાં 90% આપણા નિયંત્રણની બહાર હોય છે. મેં રફલી એવરેજ કર્યું છે. બિયોન્ડ કંટ્રોલ, અંડર કંટ્રોલ. જે અંડર કંટ્રોલ છે એ ક્યારેક પાર્શિયલી આપણા કંટ્રોલમાં હોય, ક્યારેક ફૂલ્લી આપણા કંટ્રોલમાં હોય. 50% બિયોન્ડ કંટ્રોલ એટલે તમે એમ સમજી શકો કે એનામાં ગોડ ગિફ્ટ, અથવા તેનું લક સારું, અથવા જીનેટિકલી હોશિયાર છે. અમારા એજ્યુકેશનમાં વચ્ચે એક આખું વિશ્વ કક્ષાનું રિસર્ચ થયેલું. આખા વિશ્વના જેટલા શિક્ષણ શાસ્ત્રીઓ હોય એને ભેગા કરવામાં આવેલા, અને ચર્ચા વિચારણા અંતે બાળકના સર્વાંગીણ વિકાસ માટે એને અસર કરતા પરિબળોનું લિસ્ટ બધાએ કર્યું. બહુ મોટું લિસ્ટ થયું. પછી પાછી મીટિંગો થઈ, આને ટૂંકાઓ તમે. એમાંથી અમુક બિન મહત્વના પાસાઓ હતા એ કાઢી નાખવામાં આવ્યા. પાછી મીટિંગ થઈ. એમ કરીને કાઢતા છેવટે 2 અગત્યના પાસાઓ આવ્યા કે બાળક કેવું થશે. આપણે નક્કી કર્યું ને આંખ બંધ કરીને કે 20 વર્ષ પછી, 15 વર્ષ પછી, 10 વર્ષ પછી આપણે આપણા બાળકને આવું જોવા ઈચ્છીએ છીએ, પણ એવું થશે કે નહીં એની ઉપર મેં છેલ્લે જે ગુજરાતીમાં લખ્યું ને, વારસો અને વાતાવરણ, આ 2 વસ્તુ મેક્સિમમ અસર કરે છે. વારસો એટલે મોટા ભાગે આપણા કંટ્રોલમાં ન હોય, જે હોય એ હોય. અને વાતાવરણ મોટા ભાગે આપણા કંટ્રોલમાં હોય. એમાં સ્ટુડન્ટ દ્વારા, ટીચર દ્વારા, પેરેન્ટ્સ દ્વારા અને સોસાયટી દ્વારા જો સંયુક્ત અને એક દિશામાં પ્રયાસ થાય તો આખી જનરેશન, આખી પેઢી, નવી જે આવનાર પેઢી છે એને આપણે સાચા અર્થમાં હેપી અને સક્સેસફુલ બનાવી શકીએ. આપણો દેશ બહુ મોટો છે. હજી ઘણી બધી સમસ્યાઓ આપણો સમાજ ફેસ કરે છે. એટલે એટલું બધું ના થઈ શકે જેટલું અમુક નાના કન્ટ્રીમાં થઈ શકે છે. સાહેબ, તમે ફિનલેન્ડની એજ્યુકેશન સિસ્ટમ છેલ્લા અમુક વર્ષથી વર્લ્ડમાં 1st નંબર પર આવે છે. I am also planning next year to visit Finland for studying the education system over there. પણ મારા મોબાઈલમાં તે નોટબુકની અંદર એનો બધો ડેટા મેં ડાઉનલોડ કરેલો છે. ત્યાં આગળ બાળક જે જન્મ લે છે એને એક જવાબદાર નાગરિક બનાવવાની જવાબદારી માતા પિતા, સ્કૂલ એટલે કે ટીચર્સ અને ગવર્મેન્ટ, આખી સોસાયટી, એની સંયુક્ત રિસ્પોન્સિબિલિટી છે. ત્યાં ક્યારેય
વિદ્યાર્થી ટીચરની વિરુદ્ધ ના જાય, ટીચર વિદ્યાર્થી વિરુદ્ધ ના જાય. ત્યાં ક્યારેય વિદ્યાર્થી અને માતા પિતા વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન ન હોય. ત્યાં ક્યારેય ટીચર્સ અને પેરેન્ટ્સ વચ્ચે ઓપિનિયન ડિફરન્સ ન હોય. ત્યાં ક્યારેય ટીચર્સ અને મેનેજમેન્ટ ઓફ ધ સ્કૂલ વચ્ચે ઓપિનિયન ડિફરન્સ ના હોય. ત્યાં ક્યારેય સ્કૂલ અને સરકાર વચ્ચે ઓપિનિયન ડિફરન્સ ના હોય. કારણ એના લોહીમાં એ સંસ્કાર આવી ગયા છે આ બધા જ લોકોના, કે જે કાંઈ કરવાનું છે, શિક્ષક કરે, માતા પિતા કરે, સરકાર કરે, સમાજ કરે, એ ધ્યાનમાં રાખે જ કે એના બાળક ઉપર એની અસર કેવી થાય છે. અને એટલે એ દેશ છે, એનું એજ્યુકેશન સિસ્ટમ છે એ વખણાય છે. એ છોકરાએ આર્ટ્સ રાખવું, સાયન્સ રાખવું, કોમર્સ રાખવું, એને 5મું ધોરણ 2 વાર કરવું કે 5મું ધોરણ આખું ખાઈને સીધું જ 4થામાંથી 6થામાં જવું, એને ઇતિહાસ વધારે ભણવું કે સાયન્સ વધારે ભણવું કે મેથ્સ વધારે ભણવું, એને કોઈ ક્રિએટિવ ફિલ્ડમાં જવું કે સાયન્સમાં જવું કે કોઈ સ્પોર્ટ્સના ફિલ્ડમાં જવું, ઓલ ધ ડિસિઝન્સ આર મેડ બાય ટીચર્સ. ત્યાં ટીચર નક્કી કરે તો કોઈ બાળકને 3 વર્ષ સુધી પહેલું ધોરણ કરાવી શકે, અને એમાં એક પણ માતા પિતા છે એ વિરોધ ના કરે. મિત્રો, આપણે સાથે રહીને આ બાળકના ઘડતર ઉપર પ્રયાસ કરવો પડશે. એ ટીવી ચેનલોએ ધ્યાન રાખવું પડશે કે કયા ન્યૂઝને વધારે દેખાડવા ને કયાને ન દેખાડવા. કરી શકે ધારે તો, જો ટીઆરપીની બાબત સાઈડમાં મૂકી દે ને તો કરી શકે. એક નાનું બાળક જોયો તો વિડીયો, બોમ્બેમાં કંઈક 3જા કે 5મા ધોરણનું બાળક, તમે જ કહેતા હતા નીરવ સર, એ કંઈક 10મા માળેથી એમ ખભે દફતર અને ત્યાંથી પડીને સ્યુસાઇડ કરે છે. સાહેબ, અડધી કલાક સુધી ટીવી ચેનલ વાળા એ જ દેખાડ્યા કર્યું. હવે ઘરમાં છોકરું રમતું હોય, એનું ધ્યાન ત્યાં જાય એટલે તરત એને જિજ્ઞાસા જાગે કે આવડું મારી ઉંમરનો છોકરો શું કરે છે. છેવટે એ જો જોઈ જાય તો એ શું શીખે? આ પણ એક ઓપ્શન છે. કેમ ન્યૂઝપેપર વાળા એ ધ્યાન ના રાખી શકે કે આવા ન્યૂઝ ના આપે તો શું ખરાબ થઈ જાય? મૂવી વાળા છે એ એવા મૂવી બનાવે કે 5 ટીનેજ બાળકો હોય, એ મિત્રો છે, એ જો હે જિંદગી કે કયું મને પિક્ચર ભૂલી ગયો હું, જવાની હે દીવાની, હા એ લગભગ પિક્ચર. એમાં એવા ટીનેજ છોકરાઓ બતાવવામાં આવ્યા કે જેમને ભણવા, કુટુંબના સંસ્કાર, ધર્મના સંસ્કાર, દેશના સંસ્કાર, શિસ્ત એ કાંઈ નહીં, બસ એશ કરો, મોજ કરો, રખડો, હરો ફરો, દારૂ પીવો, જે કરવું એ કરો. એ મૂવી સક્સેસ ગયું અને માતા પિતા બાળકોને લઈને એ મૂવી જોવા જતા હતા. હમણાં છેલ્લો દિવસ કરીને એક મૂવી આવ્યું હતું ગયા વર્ષે, ગુજરાતી પિક્ચર. આઈ વોઝ સરપ્રાઇઝડ કે સોસાયટીના એક પણ સેક્ટરમાંથી આ મૂવી રોંગ મેસેજ આપે છે એવું ઉચ્ચારણ ન થયું. એવું જ વાત થઈ કે જલસો પડી જાય એવું મૂવી છે. છાપામાં એના વિશે લેખો એ જ આવે કે ગુજરાતી પિક્ચરની ઇન્ડસ્ટ્રી છે એ હવે ડેવલપ થઈ રહી છે, ક્રિએટિવ મૂવી આવવા લાગ્યા છે. જે માતા પિતા જોવા ગયા હતા એમને આનંદ જ આવ્યો. હવે એ મૂવીમાં મુખ્ય કામગીરી કઈ થતી હતી? શિક્ષકોને કેમ ઉડાડવા, શાળામાં કેમ તોફાન કરવા, કેમ જલસા કરવા, આ જ પ્રવૃત્તિ ઉપર કોઈ પાછો હાલો ઘડીક એવું એન્ટરટેન માટે કરે, પછી કોઈ પાછો મેસેજ નહોતો. આપણે બધાય રવિવારે સમય કાઢી અને એ પિક્ચર જોયું. પછી આપણે શિક્ષકો પાસે આવીને પેરેન્ટ્સ મિટિંગમાં એમ કહીએ કે તમે મારા બાળકને સંસ્કાર શીખવાડો, તમે એ ભણતો નથી અને ભણતો કરો. સાહેબ, એ શિક્ષકને રમકડું સમજે એનું માનશે કેવી રીતે? શિક્ષકને એક મજાકનું વ્યક્તિત્વ સમજે એ એની સલાહ પ્રમાણે જીવનમાં પરિવર્તન કેવી રીતે લાવશે? આ બધી વસ્તુ અસર કરે છે. એટલે વાતાવરણ બહુ મહત્વની વસ્તુ છે.